બરાબર સમાચારો ત્યારે ગીર સોમનાથના ગીરગઢડા પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। જસાધાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જોવા મળ્યો। કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। કેસર કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ગીર સોમનાથના ગીરગઢડામાં કમોસમી વરસાદ યથાવત। કેસર કેરી બાજરી સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ગીર સોમનાથના ધોકડવા વિસ્તારમાં કમોસમી વરસાદનો કહેર। અચાનક આવેલા વરસાદ સાથે તેજ પવનના ઝાપટાથી કેસર કેરીના પાકને ભારે નુકસાન। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। આર્થિક નુકસાનની ભીતિ। કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો। બનાસકાંઠાના અંબાજીમાં વાતાવરણમાં પલટો। અંબાજીમાં પવન સાથે વરસ્યો છૂટો છવાયો વરસાદ। વરસાદી માહોલથી ખેડૂતોની ચિંતા વધી। અંબાજી બાદ દાતા પંથકમાં પણ વરસાદને લઈને ખેડૂત મિત્ર ચિંતામાં। ઉભેલો બાજરીનો પાક બગડી શકે તેવી શક્યતા। લોકોને ગરમીમાં આંશિક રાહત। ભરૂચ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ। ભર ઉનાળે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક। ભરૂચ તાલુકાના નબીપુર પંથકમાં ભારે વરસાદ વરસ્યો। અમદાવાદ વચોમાં કમોસમી વરસાદમાં પડ્યો ભૂવો। બેબી તળાવ પાસે પડેલા ભૂવામાં બાઇક ગરકાવ થયું। બેરિકેડિંગ તોડીને એક યુવાન બાઇક સાથે જ ભૂવામાં પડ્યો। બાઇક ચાલકને સામાન્ય ઈજા થતા સારવાર માટે ખસેડાયો। અમદાવાદમાં રાત્રે ભારે પવનથી વૃક્ષ ધરાશાયી। એસજી હાઈવે પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના। ઇસ્કોનથી પ્રહલાદનગર જવાના સર્વિસ રોડ પર વૃક્ષ પડ્યું હતું। સર્વિસ રોડ બ્લોક થતા ટ્રાફિક જામ થવાની હતી ભીતિ। અમદાવાદમાં મોડી રાત્રે કમોસમી વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા દુર્ઘટના સર્જાઈ। શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને મહામંત્રીની ગાડી પર વૃક્ષ પડ્યું। ચાલુ ગાડી પર વિશાળ વૃક્ષ પડતા ભાજપના બંને નેતાઓનો આબાદ બચાવ થયો। અરવલ્લીના મેઘરજમાં આવ્યું મિની વાવાઝોડું। જોરદાર પવનથી વીજતાર ટકરાયા। આતશબાજી જેવા દ્રશ્યો સર્જાયા હતા। મુખ્ય માર્ગ પર ઘટના બનતા લોકોમાં થોડીવાર માટે અફરાતફરી મચી। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। અરવલ્લીના મોડાસામાં આઇકોનિક બસપોર્ટ પર વાવાઝોડાની અસર। મિની વાવાઝોડામાં ઊંચાઈથી એલિવેશન ગ્રીલ તૂટી પડી। 1 વર્ષ પૂર્વે મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું। માત્ર 10 મિનિટ ફૂંકાયેલા પવનને બાંધકામની પોલ ખોલી નાખી તો મોડાસા 4 રસ્તા પાસે સીડી પડતા કારને નુકસાન। કચ્છના જખૌ બંદર પર હવામાનને લઈને એલર્ટ અપાયું છે। મે મહિનાની શરૂઆતમાં જ મોટી બોટને જેટી પર સુરક્ષિત કરાય તો કેટલીક બોટને દરિયા કિનારે લાંગરવામાં આવી। દરિયામાં પવનની ગતિમાં વધારો થતાં ફિશિંગ કાર્ય મુશ્કેલ। હાલ 100 જેટલી બોટને સલામત સ્થળે ખસેડવાની કામગીરી। 8 મે સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે પડી શકે છે વરસાદ। 12 થી 14 મે આસપાસ પશ્ચિમી વિક્ષેપના કારણે હવામાન બદલાશે। રાજ્યમાં 20 થી 23 મે હવામાનમાં પલટાની આગાહી। વાવાઝોડા સાથે વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી। દરિયામાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના। 29 મેથી ફરી હવામાનમાં પલટો આવશે। રાજ્યમાં 15 જૂન આસપાસ પડી શકે છે ચોમાસાનો વરસાદ। 12 મે સુધી આખરી ગરમી પડવાની અંબાલાલ પટેલની આગાહી। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી જવાની શક્યતા। ઉત્તર ગુજરાતના ભાગમાં 44 ડિગ્રી અને કચ્છના ભાગોમાં 42 ડિગ્રી સુધી જઈ શકે છે તાપમાન। રાજ્યમાં વરસાદી માહોલ જામતા તાપમાનમાં ઘટાડો। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે અનેક જિલ્લામાં વરસાદ। અમદાવાદમાં 39, ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન। સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.3 ડિગ્રી। સુરેન્દ્રનગર અને કંડલા એરપોર્ટ પર 41 ડિગ્રી તાપમાન। 9મી મેથી ફરી વધી શકે ગરમીનું જોર।